શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યાને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ 3 દિવસે પણ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી આ ભગવતી કૃપા સોસાયટીના પાણી નથી ઓસર્યા। એક તરફ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી દાવા કરી રહ્યા છે કે હવે અમદાવાદની કોઈપણ સોસાયટીમાં પાણી નથી, ત્યારે આપ જોઈ રહ્યા છો આ એ વિસ્તાર કે જે બોપલ વિસ્તાર કહેવામાં આવે છે, પોશ વિસ્તારમાં માનવામાં આવે છે, અને અહીંયા 44 જેટલા મકાનો છે જે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। ભાઈ, દર વર્ષે વરસાદ આવે છે અને આપના વિસ્તારમાં પાણી ભરાય છે, 3 દિવસ થઈ ગયા તેમ છતાં પાણી નથી ઓસર્યા। જી બિલકુલ, છેલ્લા ઘણા વર્ષોથી આની આ જ પરિસ્થિતિ રહી છે। વાત કરું, ગુરુવારે સવારે જ્યારથી મુસળાધાર વરસાદ થયો ત્યારથી અમારા ઘરમાં 3 ફૂટ જેટલું પાણી ઘરની અંદર ઘૂસી ગયેલું છે। ઘરની તમામ સામગ્રી અસ્તવ્યસ્ત થઈ ગયેલી છે, પાણીમાં ડૂબી ગઈ છે, ઘણું બધું નુકસાન થયેલું છે। વાત કરીએ કે અત્યાર સુધીમાં સવારે ખાલી એક અમને રાહતની કંઈ પહોંચ્યું છે, બાકી પાણી તો હજુ તમે કહી શકો કે દોઢ ફૂટ જેટલું પાણી હજુ છે, અને ઘરમાં હજુ પણ થોડું ઘણું પાણી છે જેની સાફ સફાઈ અમે લોકો કરી રહ્યા છીએ। અહીંના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે મહિલાઓને સૌથી વધુ તકલીફ પડતી હોય છે। બેન, કેટલી મુશ્કેલી? એક તરફ મ્યુનિસિપલ કમિશનર કહે છે કે તમામ સોસાયટીમાં પાણી ઉતરી ગયા છે, આપની સોસાયટીમાં તો કંઈક અલગ દ્રશ્યો નજર આવી રહ્યા। અમારી સોસાયટીમાં કોઈ જોવા આવતું નથી, કહે છે બધા, પણ કોઈ આવતું નથી। અને આજે આવ્યા પણ બહારનો નજારો જોયો, અંદરનો નજારો જોવા આવ્યા હોય તો ખ્યાલ આવે કે અમે કેવી રીતના રહીએ છીએ। અમારે ઘણી બધી મુશ્કેલી પડે છે। એક તો ખાવા પીવાની તકલીફ પડે, અમે નીચે આવી ના શકીએ, કારણ કે આવીએ તો જીવજંતુની બીક રહે, બધો ડર લાગે અમને, પણ તોય મેનેજ કરવા આવીએ છીએ। કોઈ આવે બહારથી જોવા તો એમને અમે બતાવીએ કે કેવી રીતનું અમારે રહી શકીએ છીએ। એકવાર જોવા આવે તો ખ્યાલ આવે। બા, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો ઘણી પડી। મને 4 દિવસથી તાવ આવ્યો હતો, પણ આ ઘરમાં પડી હતી ને એ દવા લઈ લીધી તો મને ડાયાબિટીસ ને એવું બધું છે, પણ આજે સવારે આરોગ્ય કેન્દ્રવાળા આવ્યા હતા દવા। ઘર વખરી તો આખી બગડી ગઈ। અંદર બધું રસોડામાં ફ્રીજ બધું પાણીમાં હતું, એ અત્યારે ચડાયું, કારણ કે ગુરુવારે સવારે પાણી આવ્યું ને ત્યારે અમે ચડાવતા હતા, પછી શું થયું, એકદમ કાન ખજૂરા હાફના કણા ગટરમાંથી બહાર આવ્યું ને એટલે અમે ફટાફટ ઉપર ચડી ગયા। બીજા ભાડવાતો હતા, એમના ઉપર બોલાયા અમે, એટલે બધું સામાન પલળી ગયું। અને આજે ઘરમાંથી સહેજ પાણી ઓછું થયું છે તો થોડું કામકાજ અમે ચાલુ કર્યું। સામાન તો કશું લેવા જેવું રહ્યું નહીં, બધું ઉપરા ઉપરી મૂકી દીધું છે રૂમમાં। 3 દિવસ થઈ ગયા તેમ છતાં પણ અહીંયા પાણી ઓસર્યા નથી। મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 44 જેટલા મકાનો છે કે જ્યાં આગળ વરસાદી પાણીની સાથે ગટરના પાણી મિક્સ થઈ ગયા છે, એટલે કે રોગચાળો ફેલાય તેવો ડર પણ લોકોને સતાવી રહ્યો છે। બેન, કેટલી મુશ્કેલી? નાના બાળકોને તો કેટલી તકલીફ પડતી હશે આવ્યા વિસ્તારમાં? બહુ જ તકલીફ પડે છે, પણ નાના બાળકોને તાવ આવે કોઈને તો દવાખાને કેવી રીતે લઈ જવા અમારા પાણીમાં। અને તમામ લોકોએ પોતાની ઘર વખરી છે કે જે ઉપર ચડાવી લીધી? અમે ખાટલા ઉપર ચડાવી છે, પણ તો બી પલળી ગઈ છે। તો આપ જોઈ રહ્યા છો, દરેક લોકોએ પોતાના જે ઘરની જે સામગ્રી છે કે જે ખાટલા ઉપર ચડાવી દીધી છે, અને ઘરના લોકોને પણ હાલાકી પડતી હોય છે। ભાઈ, અત્યારે ઘરની શું પરિસ્થિતિ? અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। ઘણા બધા પાણી ભરાઈ ગયા હતા, ઘણું બધું નુકસાન તો ખાસું બધું છે, 1.5-2 લાખનું નુકસાન છે। આટલી મહેનત કરીને આપણી જે કમાણી કરતા હોય છે, ઘર વખરી વસાવતા હોય છે, બધી પાણી કેટલા રૂપિયાનું નુકસાન? 1 લાખ રૂપિયા સુધીનું અમારે નુકસાન થયું છે। વ્હીકલો એક તો અમારે ખરાબ થઈ ગયા, ઘરની આખરી વખરી ડૂબી ગઈ છે। હવે આ બધો સામાન ફરીથી વસાવવાનો, એ બધું મેનેજ કરવું પડે, કારણ કે અત્યારે તો રડવાના દિવસો આવી ગયા છે અમારા। મહેનતે એક તો આપણે કમાણી કરતા હોઈએ, ઘર વખરી વસાવતા હોઈએ, અને એ બી પાણીમાં જતું રહે। મારો બાબો છે ને ગાડી ફેરવે છે, નહીં અમે પૈસાવાળા બહુ। આ તો દાદાએ મકાન લઈ આપ્યું હતું, એમાં માણ હમણાં હરખું કર્યું હતું, પાછું હતું એ નહીં થઈ ગયું। છોકરો મહેનત કરે એટલે થોડું થાય ને। હું બી જોબ જ કરું છું, કંઈ આપણે ઘરે રહેતા નથી।
એટલે બંગલો બનાવે છે એમને બહુ મહેનત કરીએ છે. બાબુ ગાડી ફેરવે, પછી બપોરનો જે ટાઈમ હોય ને પાણી નાની નાની બોટલો આપવા જાય મારા બાબુ. આટલી મહેનત કરીએ આપણે અને ઘર વસાઈએ અને પછી આ પ્રશાસનના પાપે આપણે હેરાન થઈએ. હેરાન થઈએ અને વોટ લેવું હોય ને ત્યારે સરસ બોલાવે. હું બી સંગઠનમાં જ કામ કરતી હતી, હું કંઈ એમને એ કરું નહીં, પણ એ ધ્યાન નથી ધરતા. આપણે કોઈ અધિકારીઓનો આપણે પેલું એ નથી, અધિકારીઓ તો રાત દાડો જાગતા જ હોય, નીચે જે કામ કરવાવાળા હોય ને એ હરખું પણ ફોન કરીને આશ્વાસન નથી આપતા આપણને. હા બેન, અમે આવીએ છીએ, તમે શાંતિ રાખો, શું જરૂર છે એમ એવું કહે ને તો આપણને થોડું એ થઈ જાય. આ તો અમે મહેનત કરીને કર્યું હોય, કોઈ ઘેર રહેતા ના હોય એટલે તો આટલું બધું નુકસાન થયું. લોકો થોડું ઉપર ચડાવત પણ જોબ ઉપર હતા, બે બાબા જોબ પર, હું જોબ ઉપર, મારી બહુ ફોલ બિલ્ડિંગનો કરે, જો હંચોય પલળ્યો આવા. એવી રીતે આપણે વસાયું એટલે થોડું આપણને દુઃખ થાય ને. એમાં જ મને તો તાવ આવી ગયો, બોલો એમાં તાવ આવી ગયો. સ્થાનિકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેમને મહેનતથી પોતાની ઘર વખરી વસાઈ હતી અને જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, 4 દિવસ થવા આવ્યા પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પ્રશાસન દાવાઓ કરી રહ્યા છે કે હવે અમદાવાદના બોપલ વિસ્તારમાં કોઈ પણ સોસાયટીમાં પાણી નથી, પરંતુ આ દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.